તો ભાઈ જય શ્રી રામ, જય ગૌ માતા બધાને. હું છું ભાવેશ, આ ભાઈ છે હર્ષદભાઈ. આજે આપણે ગૌ માતાના લાડવા કર્યા છે, તો હાલો જાય ગૌ માતાના લાડવા દેવા. ભાઈઓ આપણે અહીંયા લાડવા નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું હોય. આપણા ભાઈઓ બધા લાડવા નાખે, તમે જોઈ શકો. જંકારભાઈ, બીજા ભાઈઓ બધા અહીંયા ઊભા છે. ચાલો જઈએ આગળ, બીજા ગૌ માતા લાડવા ખાઈએ. અહીંયા આપણા ડોગેશભાઈને પણ ફૂડ વિતરણ કરવામાં આવે આપણા બધા મિત્રો દ્વારા. તો ભાઈઓ આપણી પાસે પણ લાડવાનો સ્ટોક આવી ગયેલ છે. હર્ષદભાઈ બતાવો ભાઈ ભાઈઓને આપણા લાડવા. તો હાલો જઈએ હવે ગૌ માતાને લાડવા દેવા. હા ભાઈ ડોગેશભાઈ પાછળ ગયા ભાઈઓ લાડવા દેવા જ જઈએ. આગળ આપણા ગ્રુપના જ બે ભાઈઓ જઈએ, બધે ભેગા જ જઈએ ભાઈ લાડવા વિતરણ કરવા. ગોલીભાઈ આપણા ગોલીભાઈ વ્લોગર, નાની દુનિયામાં મોટું નામ ગોલીભાઈ. આ કુતરું થોડુંક અજીબ નથી લાગતું તમને ભાઈ? જો માતાજી. હર્ષદભાઈ આપણા લાડવા પીરસે ભાઈ ગૌ માતાને. કાંઈ ન વટે એવું કાંઈ નથી. હાલા હાલા બલુડી હોય ભાઈ, એટલે ભૂલાઈ ગયા હતા, સોરી. એટલે પાછા દેવા આવ્યા અને ગૌ માતા બેઠા છે. તો ભાઈ આપણા ગ્રુપના બધા ભાઈઓ પાછળ આવે, આપણે આગળ નીકળી ગયા. બધા અહીંયા લાડવા વિતરણ કરતા હતા. આપણે બીજી જગ્યાએ આવી ગયા, લાડવા ખાઈએ. આપણે અહીંયાનો રાહ જોઈએ, બધે ભેગા થઈ જાય તો આગળ નીકળીએ. ગલીમાં જોતા જાજો. અહીંયા નાની વાછડી છે, બધાને દેવાઈ ગયા. આપણા ગ્રુપના ભાઈઓ જઈ પાય. આગળ વધીએ આપણે. તો ભાઈ આપણા બીજા ગ્રુપના ભાઈઓને ફોન કરીએ આપણે ત્યાં પૂગ્યા. તો ભાઈ એક ગૌ માટે આપણે દેખાઈ ગયા, તો ખૂટી આટા હે. તો ભાઈ આમાં ગાડી હર્ષદભાઈ ની દવા કરી છે. હર્ષદભાઈ પેટ્રોલ પટી ગયું શું હે બે આવે. હર્ષદભાઈ સુપરસ્ટાર. હા ભાઈ, હા ભાવેશભાઈ ને એટલું કહેવાનું છે કે ગૌ માતાને હરખા લાડવા ખવડાવજો ભાઈ. એમાં કાંઈ નો ખર્ચો હર્ષદભાઈ. ચાલો આગળ ચલતે છે. હાલો આગળ વધીએ ભાઈ. ભાઈ આજે તારીખ છે 31/12/2025. 2025 વર્ષનો છેલ્લો દિવસ. બધા અત્યારના જુવાનીઓને થોડોક સંદેશ કે તમે બધા 31 ડિસેમ્બરમાં ફરવા જાઓ, મોજ કરો, પાર્ટી કરો, ઓલું કરો, આ કરો, મારે થોડોક ઝઘડો થઈ ગયો તો કોઈ ઘણી સેવા કરો ભાઈ, બરોબર.
મોજ તો આ હે બરોબર. બાકી પાર્ટી કરવી, બીજું બધું કરવું. જય શ્રી રામ, જય ગૌ. તો ભાઈઓ, ભાઈનો ફોન આવ્યો હતો. અહીંયા ગામમાં જ એક બીજું ગ્રુપ છે, સેવાનું કાર્ય કરે. તમે નામ સાંભળ્યું જઈશે લગભગ. તો એ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે, રાજાધિરાજ ગૌ સેવા ફાઉન્ડેશન. તો ત્યાં આપણે એક નંદી મહારાજને અને ગૌ માતાને જરાક જોવા જવાનું છે. તો આપણે જઈએ. બીજા મિત્રો આપણે આગળ રાહ જોવે છે આપણી. તો હાલો જઈએ. ભાઈ આ બધા લાડવા ખાઈ ખાઈને બેઠા છે, તો અમારી વાય આવે એને હવે જઈએ આપણે ગૌ માતાની ને એક નંદી મહારાજ છે એની સેવા કરવા. બીજા 2-3 ભાઈઓ છે. અહીંયા આગળ એક કૂતરું મરી ગયેલું છે, તો એ બધા એને દાટે દફન વિધિ કરે અને એવું મીઠું બીઠું ને બધી રકમ પાવડો લેવા ગયા છે. આવે એટલે એ બધા 4-5 જણા આવી કરી નાખે. બાકીના મિત્રો અમે ગ્રુપના બધા અમે જઈએ ગૌ માતાની સેવા કરવાની. તો ચાલો આગળ મળીએ. ભાઈ ગામની બારોબાર છે આશ્રમ ને બધા જઈએ ભાઈઓ. બીજા વાહે આવે અમે 3 જણા આગળ. આ આપણો જામજોધપુરનું માર્કેટિંગ યાર્ડ. રોદા ઓછા લ્યો હર્ષદભાઈ, બ્લો ગલી જાય છે. આ આપણે જામજોધપુરનું માર્કેટિંગ યાર્ડ, એપીએમસી જામજોધપુર. અને હું પણ અહીંયા જ કામ કરું ભાઈ. ભાઈ તમે મજૂરી કામ કરો છો? હા, મજૂરી કામ કરું ભાઈ. જીતભાઈની પણ ખોટા જ અલગ છે. આમ જોવો તો ખરા તમે ભાઈ, કાંઈ ઘટે નહીં આમ. તો ભાઈઓ આપણે પહોંચી ગયા આપણી ડેસ્ટિનેશને. આ રાજાધિરાજ ફાઉન્ડેશન બરોબર. અહીં અંદર ગૌ માતાનો શેડ, વૃદ્ધો આશરો લે. ભાઈ આપણા હે બહુ સારી સેવાનું કામ કરે છે ભાઈ. જો આ ગાય માતાનો શેડ છે. બીમાર ગાય માતા હોય તો એના માટે બધી સારવાર હાથે. અને આ પાછળ જે મકાન દેખાય એમાં બધા વૃદ્ધો આશરો લે ભાઈ. અને હર્ષદભાઈ આવી ગયા મુલાકાતે. શું કયો હર્ષદભાઈ? કાંઈ નહીં ભાઈ, બસ જો અમે અમારા ગૌ માતા આવ્યા છીએ ડ્રેસિંગ કરવા, બળદને ફેરવવા, ઘાસચારો દેવા. હર્ષદભાઈ થોડાક સોથરાઈ જઈએ ભાઈ. ભાઈ આ બીજા ગૌ માતાને ફેરવે. ડોગીભાઈને દાટવાનું કામકાજ ચાલુ છે. લગભગ તો પૂરું થઈ ગયું.
ભાઈ આજનો બધો ગૌ માતાની સવારનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હોય અને બધા ભાઈઓ ફ્રી થઈ ગયા બધા ફેરવ્યા ગયા આપણે ગયા થોડીક વાર બધા મિત્ર સંપર આવીને બેસીએ વાતો જીતો કરીએ સુખ દુઃખની વાતો કરીએ તો હાલો મળી જાય હા ખટારો આને કહેવાય ખટારો તો આવી ગયા ભાઈ યો ડેસ્ટિનેશન ઉપર હું કહું ને ફાઇનલી હર્ષદભાઈ ને બહુ ખુશી થાય છે અહીંયા આવીને હા ભાઈ કેવું રિવાજનું કામ હર્ષદભાઈ બહુ સરસ શંકરભાઈ આવો ને કમી નથી ગૌ માતાને 31st ના રાડવા ખવડાવ્યો ભાઈ આવો કેવું ભાઈ. લાગ્યું તમને બહુ સારું હા ઓમકારભાઈ